IPL સિઝન 2 આઇકોન પ્લેયરનો ઓપ્શનમાં આપણે મળ્યા છીએ, બરાબર? 8 પ્લેયરો 8 ટીમ એ રીતનું આપણે ઓપ્શન કરવાનું છે. એક ટીમને એક આઇકોન પ્લેયર આવશે, જે આપણે નિયમ કીધા હતા એ પ્રમાણે. ધારી લો કે કોઈ પણ પ્લેયર છે, હું હોઉં, 8 માંથી કોઈ ટીમના પ્લેયરને મારામાં ઈચ્છા નથી લેવાની, તો એ પ્લેયરને ખોટું નહીં લાગે, એનું રિએક્શન થાય પાછું. એ આવશે તો ખરો જ, કોઈ પણ એક ટીમમાં આવશે ખરા. એટલે એવું નથી કે પ્લેયરનું નહીં થાય તો એનું શું થાય, એમ રિએક્શન થાય ખાતું લેવામાં તો આવશે. પ્લસ છેલ્લે જે પ્લેયર વધશે એને 11 લાખમાં ફરજિયાત આવશે, કેમ કે એને આમાં કોઈ બીડ કરવા વાળું કોઈ છે નહીં. એને 11 લાખનું થાય. એને બેનિફિટ એ મળશે કે છેલ્લે આવ્યો છે તો બેલેન્સ પડશે, એ પાસે મળશે ને એના એ પ્રમાણે આઇકોન નથી મળ્યો હોય છે એમ, બરાબર? હવે થોડાક નિયમ છે, હું નિયમ કહી દઉં પેલા હજી એક વાર, બરાબર? કે બધી ટીમના ઓનરોને 100 લાખનું બેલેન્સ આપવામાં આવ્યું છે, અને એ બેલેન્સમાં ઓનરો અત્યારે રમવાના છે. તો ઓનર દીઠ એક ઓનર રમવાના હોય. ધારો કે 2 ઓનર છે, એક ઓનર રમશે ને કેમ કે હું એને ઓપ્શનમાં માંગી લઈ, તો જ્યાં રમશે એને 10 લાખ માઇનસ થાય અત્યારે, કેમ કે આપણે આઇકોન ઓપ્શન લઈને બેઠા છે, બરાબર? પ્લસ બધા આઇકોન ખેલાડીઓ એ ચિઠ્ઠી દ્વારા નામ બોલવામાં આવશે. જીગરભાઈ નામ બોલે તો જીગરભાઈનું નામ આવે, અતુલભાઈ નામ બોલે તો અતુલભાઈ નામ આવશે. એનું કોઈ જગ્યાએ ઓપ્શનમાં સોલ્વ ન થાય તો એનું રીઓપ્શન થાય, બાકી એનું જ ઓપ્શન થાય. 8 ખેલાડી નામ આપી દીધા છે મેં, એ હજે કામ હું કહી આપીશ તમને. હવે આઇકોનના પ્લેયર લિસ્ટમાં નામ બધાને ખબર જ છે. ગ્રુપમાં ઓનરના ગ્રુપમાં મેં ફરીવાર મૂક્યા હોતી છે. પેલું નામ છે અતુલભાઈ નાના રાજકોટ, જીગરભાઈ દેપલા, ભાવેશભાઈ માખણિયા બીજી, અમિતભાઈ ડેડકડી, સતીશભાઈ પશિયાગામ, પરેશભાઈ દેપલા, જયભાઈ કોબડી અને રજનીભાઈ દેપલા, બરાબર? હવે જેટલા આઇકોન આવ્યા, જેટલા નામ બોલ્યો છો ને એક બધા ઉભા થઈ જાવ ખાલી. અતુલભાઈ નાના રાજકોટ, અતુલભાઈ નાના રાજકોટ જોઈ લો મિત્રો, બરાબર? જીગરભાઈ દેપલા અત્યારે નથી આવ્યા, જીગરભાઈ દેપલા અત્યારે નથી આવ્યા, લેટ થાય એમ છે. અને ભાવેશભાઈ માખણિયા બીજી અહીંયા, અમિતભાઈ ડેડકડી, સતીશભાઈ પશિયાગામ એ નથી આવ્યા, રસ્તામાં જ છે, આવે છે. પરેશભાઈ દેપલા, હા પરેશભાઈ દેપલા, જયભાઈ કોબડી, હા જયભાઈ, અને રજનીભાઈ દેપલા, બરાબર? હવે આપણા ટીમ ઓનરની હારે હારે આપણા સ્પોન્સરશ્રી પણ બધા આવેલા છે. જે સ્પોન્સરશ્રી આવ્યા છે એની નોંધ આપણે લેવી. કે પેલા છે ટાઇટલ સ્પોન્સરશ્રી માખણિયા ગામથી અરવિંદભાઈ, માખણિયા ગામથી અરવિંદભાઈ, બરાબર? દેપલા ગામમાંથી મહેશભાઈ કુળદેવી સોલાર, માખણિયા ગામમાંથી કેવડિયા ડેન્ટલ ક્લિનિકના ડોક્ટર શ્રી મિલનભાઈ, બજુર ગામમાંથી ભક્તિ પ્લાયવુડના પ્રોપરાઇટર મિલનભાઈ, દેપલા ગામમાંથી કુંજજરીના પ્રોપરાઇટર રોહિતભાઈ ને વિનુભાઈ, ડેડકડીમાંથી મોક્સ ટૂર એન્ડ ટ્રાવેલર્સના પ્રોપરાઇટર જનકભાઈ. દેપલા ગામમાંથી ક્રિએટિવ પ્લાસ્ટિકના ઓનર કેતનભાઈ અને સંજયભાઈ. ઓપન રાખજો બધા, ઓનરનું ગ્રુપ ઓપન રાખજો, ઓનર બધા એમાં 2 માં આવશે, બરાબર? હવે આ રેન્ડમલી એબીસીડી લખેલું છે, બરાબર? જેને ચિઠ્ઠીમાં જેને જે આવે એ ખાલી બોલી જજો, અને ખ્યાલ આવી જાય કયા ગ્રુપમાં કોણ છે, બરાબર? એની મેચ લખી મૂકેલી જે ટાઈમિંગ નથી તે 19 થાય, તો મેચ તો આ રીતે જ રહે. પહેલી મેચ જેની વિશે નહીં આવશે, બીજી વિશે નહીં આવશે, એમ, બરાબર? તમે ચીઠી લઈ લો ધનીશભાઈ, બધા ઓનર એક ચીઠી લઈ લો ખાલી અત્યારે, પછી પૂછવું એ કોને છે ખાલી કહી દીજો એ આને છે, એમ. હા એ છે મોટી
લઈ લો તમારી જોતું લઈ લો લઈ લો ભાઈ હાલો જોઈ લેવું તો બે લઈ લો ના હાલો હાલો ટીમ એ કોની પાસે ટીમ એ ધર્મીન કાલ સુપર કિંગ ધર્મીન કાલ સુપર કિંગ બી કોની પાસે બી આઈડીસીસી બિલ ગ્રો સી કોની પાસે સી કોની પાસે ડી કોણ છે ડી હર્ષલભાઈ ડી હર્ષલભાઈ ઈ એફ જી અને એચ હલો હવે ચાલુ કરવી ઓપ્શન આપણા ટાઇટલ સ્પોન્સર માખણિયા ગામના અરવિંદભાઈ આવી જાવ અહીંયા હાલો એના હાથથી પેલી ચિઠ્ઠીનું આપણે અનુવાદન કરીશું એના હાથ ઉપર જ છે ભાઈ ભાવેશભાઈ માખણિયા બીજી ભાવેશભાઈ માખણિયા બીજી બરાબર અંસોલ કોઈ નહીં એક વાર બે વાર ભાવેશભાઈ માખણિયા અંસોલ ત્રણ વાર કઈ અંસોલ કરવા બે વાર દેપલા ગામથી મહેશભાઈ કુળદેવી સોલારના પ્રોપરાઇટર આવજો અહીંયા ચિઠ્ઠી લેવા લો કોઈ પણ ટોકન નંબર 4 અમિતભાઈ ડેડકડી ટોકન નંબર 4 અમિતભાઈ ડેડકડી 10 લાખ વીસ બોર્ડ વોરિયર્સ થી 10 લાખ કોઈ બીજું વીસ બોર્ડ વોરિયર્સ એક વાર અમિતભાઈ એક વાર 10 લાખ 10 લાખ બે વાર 10 લાખ ત્રણ વાર ડન તાળીઓ માખણિયા ગામમાંથી ડોક્ટર મિલનભાઈ સાહેબ ને રિક્વેસ્ટ કરી આવજો અને ખીચી લો 6 નંબર પરેશભાઈ દેપલા પરેશભાઈ દેપલા એક વાર બે વાર અંસોલ બજુલ ગામમાંથી મિલનભાઈ ભક્તિ પ્લાયવુડ ના માલિક આવજો હલો 1 નંબર અતુલભાઈ નાના રાજકોટ 10 લાખ થી બોલી ચાલુ થાય છે 11 લાખ 12 લાખ 13 14 15 16 17 18 લાખ 18 લાખ ધનિષ્કા ફાઇટર્સ અતુલભાઈ નાના રાજકોટ 19 લાખ ધર્મીન કાલ્ફ 20 લાખ ધનિષ્કા ફાઇટર્સ 21 લાખ ધર્મીન કાલ્ફ 22 લાખ
ધનિષ્કા ફાઇટર્સ 23 લાખ જર્મીન, 24 લાખ ધનિષ્કા ફાઇટર્સ, 25 લાખ, 26 લાખ, 27 લાખ જર્મીન, 28 લાખ ધનિષ્કા ફાઇટર્સ, 29 લાખ. તાળીઓનો ગડગડ રાખો ભાઈઓ. 30 લાખ ધનિષ્કા ફાઇટર્સ, 31 લાખ જર્મીન કાલ, 32 લાખ ધનિષ્કા ફાઇટર્સ, 33 લાખ જર્મીન કાલ, 34 લાખ હેતવા 11, 35 લાખ જર્મીન કાલ, 36 લાખ. ઉભા રહો, 1 મિનિટ. 36 લાખ, 37 લાખ સોલિટેક 38 લાખ જર્મન કાલ, 38 લાખ જર્મન કાલ में तालियों वंदन करो. 39 लाख, 40 लाख, 41 जर्मन काल, देखो बात तो कही दीजिए क्या हेलो એટલે આપણે 41 હતા ને 41 કોણ બોલ્યું જર્મીન ઓકે 41 લાખ જર્મીન કાલ કોઈ બીજું 42 લાખ નિલેશભાઈ હેતવા 11 42 લાખ 43 લાખ જર્મીન કાલ કોઈ બીજું 43 લાખ જર્મીન કાલ 43 લાખ 43 અતુલભાઈ નાના રાજકોટ ગયા વખતેના ટીમ વિનર 44 હેતવા 11 45 જર્મીન કાલ 45 લાખ અતુલભાઈ નાના રાજકોટ એક વાર 45 લાખ બે વાર 46 લાખ હેતવા 11 47 લાખ જર્મીન કાલ 47 લાખ 47 48 લાખ હેતવા 11 49 લાખ જર્મીન કાલ 50 લાખ હેતવા 11 તાળીઓ 51 લાખ જર્મીન કાલ સુપર કિંગ્સ 51 લાખ એક વાર કીધું એને ઓકે ઓકે 51 લાખ બે વાર 51 લાખ 3 વાર 16 ઓકે 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 52 લાખ હરે કૃષ્ણ 11 52 લાખ એકબીજા લિમિટ તો યાદ નથી બધાને 52 લાખ હરે કૃષ્ણ 11 52 લાખ 52 લાખ એક વાર 52 લાખ બે વાર 52 લાખ કોઈ નહીં 52 લાખ 3 વાર 16 હરે કૃષ્ણ 11 અતુલભાઈ નાના રાજકોટ દેપલા ગામમાંથી કોંજેસરીના પ્રોપરાઇટર રોહિતભાઈ એક ચીઠી લ્યો બધાને સત્યત કરાવો પાછું હાલો ઓકે 8 નંબર દેપલા ગામમાંથી રજનીભાઈ છે 8 નંબર રજનીભાઈ ની બોલી 10 લાખ આઈડીસીસી 10 લાખ આઈડીસીસી રજનીભાઈ દેપલા 10 લાખ આઈડીસીસી શું કરો છો નિશુલ રાખજો 10 લાખ એક વાર 10 લાખ બે વાર 10 લાખ 3 વાર 16 રજનીભાઈ દેપલા આઈડીસીસી બિલ્ડ ગ્રો ટાઇટન્સ
ઉભા જ રહો. 7 હોર્સ ના ધીરુભાઈ આવ્યા છે. ધીરુભાઈ ને કહું છું એક ચીઠી ઉલાડો અને કાચમાં ઉલાડીને પકડો પાછા. કઈ રીતે ઉલાડો? સાત નંબર જયભાઈ કોબડી. 7 નંબર જયભાઈ કોબડી 10 લાખ. લાયન 11 લાખ. 11 લાખ 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 લાખ. તાળીઓનો ગજર કરજો ભાઈઓ, આપણો યુવા ચહેરો છે. 32 33 લાખ જયભાઈ કોબડી. 34 લાખ જનિષ્કા. 34 લાખ. 35 લાખ હેતવા 11. 35 લાખ હેતવા 11 જયભાઈ કોબડી. 36 લાખ વાયુરા લાયન કિંગ. 36 લાખ. 36 લાખ એક વાર. 36 લાખ બે વાર. 37 લાખ સોલિટેક 11. 37 લાખ સોલિટેક 11. 37 લાખ એક વાર. 37 લાખ બે વાર. 38 લાખ. 38 લાખ. નામ શું છે? આપણે કાઢ્યું ડબ્બો, તેલનો ડબ્બો. શું નામ કાઢ્યું છે? એનાકોન્ડા. એનાકોન્ડા. 37 બોલો ને. 37 ચાલુ છે ને અત્યારે. 37 લાખ એક વાર. ઓકે 38 લાખ એક વાર. 38 લાખ બે વાર. 38 લાખ વાયુરા લાયન કિંગ જયભાઈ કોબડી. જયભાઈ 38 કે સુધી છે. ડેડકડીથી જનકભાઈ અહીંયા આવજો. મોક્સ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ ના પ્રોપરાઇટર. એક ચીઠી ઉલાડજો. કરજો ભાઈ. બોલો છે વાત એવું કામ. ઓકે 5 નંબર સતીશભાઈ પછીગામ. 5 નંબર 10 લાખ થી બોલી ચાલુ થાય છે. 11 લાખ. 11 લાખ જમીન. 11 લાખ. 12 લાખ. 13 લાખ જમીન. 14 લાખ હેતવા. 15 માં જમીન. 16 માં હેતવા. 17 માં જમીન. 18 લાખ હેતવા. 19 લાખ જમીન. 20 લાખ હેતવા 11. 21 લાખ જમીન. 21 લાખ સતીશભાઈ પછીગામ. 22 લાખ. 23 લાખ હેતવા 11. 24 લાખ ધનિષ્કા. 25 લાખ જમીન. 25 લાખ જમીન. સતીશભાઈ પછીગામ 25 લાખ જમીન. કાલ સુપર કિંગ્સ એક વાર. 24 લાખ સોલિટેક 11. 26 લાખ. 27 લાખ જમીન કાલ. 28 લાખ સોલિટેક 11. 28 લાખ એક વાર. 28 લાખ બે વાર. 29 લાખ જમીન કાલ. 29 લાખ જમીન કાલ. સતીશભાઈ પછીગામ 29 લાખ જમીન કાલ સુપર કિંગ્સ.
ગામના 2 પ્લેયર એક વાર 29 લાખ 2 વાર 29 લાખ 3 વાર 16 જર્મિંગ કાપ સુપર કિંગ્સ હવે એક જ છે ને ક્રિએટિવ પ્લાસ્ટિક દેપલા ગામમાંથી કેતનભાઈ આવજો બે નંબર જીગરભાઈ દેપલા ગયા વર્ષે એક જ વાર આઉટ થયેલા માણસ ઈ ફાઇનલમાં પેલા તરે જીગરભાઈ દેપલા 10 લાખથી બોલી સ્ટાર્ટ થાય છે બોલો 15 લાખ 11 લાખ સોલિટેક 11 11 લાખ સોલિટેક 11 એક વાર 12 લાખ 13 લાખ 13 લાખ હેતવા 11 13 લાખ 14 લાખ ધનિષ્કા 15 હેતવા 16 ધનિષ્કા 17 હેતવા 18 ધનિષ્કા 19 હેતવા 20 ધનિષ્કા 21 હેતવા 22 ધનિષ્કા 23 હેતવા 24 ધનિષ્કા 25 હેતવા 26 ધનિષ્કા 27 હેતવા 28 ધનિષ્કા 29 હેતવા 30 લાખ ધનિષ્કા 31 લાખ હેતવા 11 તાળીઓ 32 લાખ ધનિષ્કા 33 લાખ હેતવા 34 લાખ ધનિષ્કા 35 લાખ 35 લાખ સોલિટેક 11 36 લાખ ધનિષ્કા 37 લાખ સોલિટેક 11 38 લાખ ધનિષ્કા ફાઇટર્સ 39 લાખ સોલિટેક 40 અને 41 છે ધનિષ્કા ફાઇટર્સ 41 લાખ 42 લાખ સોલિટેક 11 43 હેતવા 11 44 લાખ સોલિટેક 11 44 લાખ સોલિટેક 11 છે $44 સેકન્ડ હાઈએસ્ટ સ્પીડ તાળીઓ 45 લાખ ટાઇટલ સ્પોન્સર મળી ગયા છે એમાં હેતવા 11 46 સોલિટેક 11 43 47 લાખ હેતવા 11 48 લાખ સોલિટેક 11 49 લાખ હેતવા 11 49 લાખ સેકન્ડ હાઈએસ્ટ સ્પીડ જીગરભાઈ દેપલા માટે તાલીઓ 49 લાખ સોલિટેક 11 તમારી ઓકે હેતવા 11 ને 49 લાખ $49 લાખ હેતવા 11 જીગરભાઈ દેપલા એક વાર 49 લાખ 2 વાર 49 લાખ 3 વાર 16 હેતવા 11 જીગરભાઈ દેપલા બાકી કેટલા છે બે બીજા રાઉન્ડમાં આવો બીજા અડસલ વાળા છે પહેલા બીજી રાઉન્ડ નાખો એટલે ઓલો ઓટોમેટિક થઈ જશે ના એટલે જેની સીટી આવે બોલાવશું આપણે કાંઈ નહીં ટાઇટલ સ્પોન્સર આપણા માખણીયા ગામમાંથી હરીનભાઈ પાછા આવજો આવો જલ્દી આવો 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 લો સુરેશભાઈ લઈ લો ચાલો એક જ લેવાની છે પરેશભાઈ દેપલા બે કોણ બાકી છે લેવાની ટીમ કોણ બાકી બે ધનિષ્કા બીજું બે જ બાકી છો પરેશભાઈ દેપલા 10 લાખથી બોલી ભાઈ છે બોલો પરેશભાઈ દેપલા એક વાર 2 વાર 3 વાર અનસોલ્ડ હવે બીજી આવે છે ભાવેશભાઈ માખણીયા 10 લાખ
11 લાખ 12 કરવા મળો 14 15 16 17 18 19 20 21 22 લાખ 24 25 26 26 લાખ 26 લાખ ધનિષ્કા ફાઈટર 27 લાખ 28 લાખ ધનિષ્કા સોલિટેક 29 લાખ 30 લાખ ધનિષ્કા ફાઈટર 31 લાખ 32 લાખ 33 લાખ સોલિટેક 11 33 લાખ 34 લાખ ધનિષ્કા ફાઈટર્સ આપી દીધા. હાલો 34 લાખ એક વાર ડન, બે વાર ડન, ત્રણ વાર ડન. ભાવેશભાઈ માકણિયા ધનિષ્કા ફાઈટર્સ અને પરેશભાઈ ના 11 લાખ. ઓકે હવે એક છે ને આપણામાંથી સ્કીમ બાતો ને ભરી ગયો કોઈ સ્કીમ હાલો હું એક વાર રિકેપ કરી જાઉં છું બધાનું. બરાબર અબ્દુલભાઈ નાના રાજકોટ હરે કૃષ્ણ 11 52 લાખ. બરાબર જીગરભાઈ દેપલાઈ એકલા 11 49 લાખ. ભાવેશભાઈ માખણિયા ધનિષ્કા ફાઈટર્સ 34 લાખ. અમિતભાઈ ડેડકરી વીસ ગોલ્ડ વોરિયર્સ 10 લાખ. સતીશભાઈ કોશેગામ ધર્મિંગ કાલ સુપર કિંગ 29 લાખ. પરેશભાઈ દેપલા સોલિટેક 11 11 લાખ. જયભાઈ કોબડી વાયુરા લાયન કિંગ્સ 38 લાખ અને રજનીભાઈ દેપલા આઈડીસીસી 10 લાખ. બધા નડી ને હવે ટીમ કહી દો એક વાર હું પેલા ગ્રુપની અંદર જે ટીમ છે એનું નામ બોલું છું. એમાં જમીન કાચ સુપર કિંગ એક મિનિટ ખાલી ટીમ એ જમીન કાચ સુપર કિંગ બરાબર અમારા આઈકોન સતીશભાઈ. ટીમ બી આઈડીસીસી ગ્રીન ક્લોથ ટાઇટન્સ રજનીભાઈ દેપલા. ટીમ સી હેતવા 11 જીગરભાઈ દેપલા. ટીમ ડી સોલિટેક 11 પરેશભાઈ દેપલા. ટીમ બી વાયુરા લાયન કિંગ્સ જયભાઈ કોબડી. ટીમ એફ હરે કૃષ્ણ 11 અતુલભાઈ. ટીમ જી રીચ ગોલ્ડ વોરિયર્સ અમિતભાઈ અને ટીમ એચ ધનિષ્કા ફાઈટર્સ ભાવેશભાઈ માખણિયા બીજી. રેડી મેચ કે દી દેખો બીજા મહિનાના છેલ્લા વીકમાં આપણે ઓપ્શન રાખવું છે. કોઈ પાસે ઓપ્શનની જગ્યા હારી હોય નજીકમાં, દૂર તો મળી જ ગઈ છે પણ નજીકમાં મળતી હોય જો હારી હોય તો કહેજો. કેમ કે કોઈ દૂર લાવવી નહીં એટલે શાંતિથી ઓપ્શન થાય. ઓપ્શનમાં આપણા ગયા વર્ષે 150 માણસો આવ્યા હતા. 150 ઉપર જ હતા પણ 150 તો કહું છું એટલે એ રીતે બેઠક વાળું હોય ને તો આપણે સારું પડે. એમ બેઠક એટલે આમાં ખુરશીઓ છે આપણે એ રીતનું જોતું છે સોફાને એવું કાંઈ નહીં. એટલે ઓપનમાં રાખવાનું કે ઓપન ગ્રાઉન્ડ પર છે જ જગ્યા. ઓકે આ ગ્રાઉન્ડ વાળી જગ્યા નીરજભાઈને અગાઉ કહી દીધી હતી. મેં જે વાત કરી હતી દૂરની નીરજભાઈની જગ્યા હતી એની સિવાયનો કયો હું કહેવાનો હતો તમને કે નીરજભાઈની જગ્યા છે. બીજું કોઈ હોય તો અમને કહેજો. એ ઓકે છે ભાઈ કહેવાય ને અને એની જે નાસ્તો આવે છે પછી છૂટા થાય છે. અને બીજા મહિનામાં છેલ્લા વીકમાં આપણે રાખવાનું છે. જેમ કે આપણા ચોથા મહિનાની 4-5 તારીખ કોઈ એક મહિનો હોય એક મહિનો 5-10 દિવસ મળી જાય છેલ્લા ઇન્ડિયા થાય ને એવું નથી કરવું આપણે.
કોઈ એક મિનિટ નહીં મળી જાય એમ. આપણે ગયા વર્ષે પ્રેક્ટિસ કરી હતી? જે પ્રેક્ટિસ નથી કરતા ને એ ગયા વર્ષનો નિયમ જોયો ને અમારી જેને ટીમ પ્રેક્ટિસ નથી ગ્રાઉન્ડ પર કરીને હાવ કોઈ દી રમત નતા થયા.